અમદાવાદ કોર્પોરેશને વધુ એક વિવાદિત નિર્ણય કર્યો છે। 61 કરોડ રૂપિયાના ખર્ચે વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે, જેના સંચાલન માટે એક એજન્સીને નજીવી રકમ આપી દીધું। સ્પોર્ટ્સ એક્ટિવિટી એજન્સી કમાણી કરશે, જેમાંથી તે દર મહિને કોર્પોરેશનને રૂપિયા 2 લાખ ભાડું ચૂકવશે અને તેમાંય માસિક લાઇટ બિલમાં કોર્પોરેશન 50%ની સહાય પણ કરશે। કોર્પોરેશનની જગ્યા કોર્પોરેશનનો ખર્ચો, તેમ છતાં 50% લાઇટ ભરશે। જેની ચર્ચાઈ રહ્યું છે કે મળતિયાઓને સાચવવા માટે સત્તાધીશોએ નજીવા ભાડે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એજન્સીને સોંપી દીધું। મહિને 2 લાખ રૂપિયા એ એજન્સી જે છે એ કોર્પોરેશનને ચૂકવશે। 10 વર્ષ માટેનું આ ટેન્ડર છે, એટલે 10 વર્ષ માટે આપવામાં આવ્યું છે। આની અંદર લાઇબ્રેરી પણ છે, સેન્ટ્રલ એસી છે, કેફેટેરિયાની પણ સુવિધા છે અને જેની મંથલી ફીસ છે એ પણ ટેન્ડરની અંદર નક્કી કરવામાં આવી છે, જેની અંદર બિગિનર્સ જે શીખાઉ જે છે, શરૂઆત કરે છે ખેલાડીઓ, એના માટેના ઇન્ટરમીડિયેટ, સેમી એડવાન્સ, એડવાન્સ અને હાઈ પરફોર્મન્સ આ પ્રકારની અલગ અલગ કેટેગરી કરીને એમના ફીના સ્ટ્રક્ચર, ધારાધોરણ જે છે એ નક્કી કરવામાં આવ્યા છે।